ભારતીય જનતા પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે મને મેન્ડેટ આપતા ભારતીય જનતા પાર્ટીના 19 જેટલા ચૂંટાયેલા સભ્યોએ મારી તરફેણમાં મતદાન કરતા ભારે બહુમતીથી પ્રમુખ પદ માટે મારી જીત થઈ છે। બીજા કોને હોદ્દો આપવામાં આવ્યો? ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંગભાઈ ભીલનો મેન્ડેટ આપતા તેમને પણ તમામ સભ્યોએ મતદાન કરતા રાયસિંગભાઈ ભીલ પણ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ ફોર્મ ભર્યું હતું, તેઓના જ ઉમેદવાર હાજર નથી રહ્યા, શું પરિસ્થિતિ? આમ આદમી પાર્ટીમાંથી 12 સભ્યો હાજર હતા, જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફી મતદાન કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછા મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખના બંને ઉમેદવારો જીતેલા જાહેર થયા। તેમના ઉમેદવાર પ્રમુખ જે ફોર્મ ભર્યું તે હાજર હતા? ના, એ હાજર નહોતા। કોણ કઈ સીટના ઉમેદવાર છે? ને રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવા જે પ્રમુખ પદના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, તે આજે પ્રથમ સભામાં ગેરહાજર હતા। આગળની રણનીતિ શું હશે જિલ્લા પંચાયત? ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વિકસિત ભારત 2047 સુધીમાં બનાવવાનું છે, એ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લો પણ કદમમાં કદમ મિલાવીને વિકાસની હરણફાળ પડે અને પછાતપણાનું જે લેબલ છે છોટાઉદેપુર જિલ્લાને એ દૂર થાય દિશામાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો અમે ટીમ છોટાઉદેપુર બનીને કામ કરશું। બીજી વાત છે, જિલ્લો તરસ્યો છે, વિકાસ થયો છે, પરંતુ અમુક વિસ્તારોમાં રસ્તા પાણીની સુવિધાઓ નથી, તેના માટે શું પ્રયત્ન? જે કંઈ પ્રજાને લક્ષી પ્રશ્નો હશે એ અમારા ધ્યાન પર આવશે, ત્યારે સંસદ સભ્ય, ધારાસભ્ય અને ચૂંટાયેલા લોકોને સાથે રાખી, સંગઠનને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી પ્રજાની સુખાકારી માટે તમામ કામો